ખીલા ઉપર જ પગ. કારણ કે એક વૈષ્ણવનો હાંડો હતો ત્યાં, એટલે એણે મને કીધું હતું કે ઈલાબેન આવજો. અમે પાછા 7-8 જણા ગયા. એટલે મેં કીધું હાલો ઓલા બા પાસે. એ બા તો એ કહે કે હાલતા પરિક્રમા ગયા. હે શું? એ આવ્યા ને જોયું ને તો મેં કીધું બા તમને દુખે છે? મને કે ના. મેં કીધું બા તમારે પગ બતાવો તો હોજી ગયો છે? મને કે ના. આમ કરીને બતાવ્યો ને, ફક્ત ઉપર નીચે કાણું હતું, બાકી પગ સરસ થઈ ગયો હતો. મને કે આ રજને તું નથી ઓળખતી, આ રજનો પ્રતાપ તને નથી ખબર. તમે બધા બ્રહ્મ સંબંધ લ્યો છો પણ ઠાકોરજી ઉપર વિશ્વાસ નથી તમને. વ્રજમાં એ કે મને કાંઈ ન થાય, એણે મને બોલાવી છે, હું નથી આવી. વ્રજમાં આપણે આપણી ઈચ્છા પ્રમાણે નથી જઈ શકતા. મહારાણીમાં બોલાવે, જે એવું કે વલ્લભ પાસપોર્ટ કાઢી દે, મહારાણીમાં વિઝા આપે તો વ્રજ પરદેશ જવાય, બાકી જવાય. આમાં કેટલા વ્રજમાં ગયા છે? અરે વાહ, મજા પડી ગઈ. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. હવે શું કરવું છે? બંધ કરીએ? એક મિનિટ રીખો. તો વ્રજની વાત આવે ને એટલે મને આમ રોમાંચ થઈ જાય. આજે આવ્યો ને વ્રજમાંથી ને કાલે કોઈ એમ કે ને ઈલાંટી આવું જ, તો હું તરત તૃપ્તિને પૂછું બીજા ડ્રેસ છે ઇસ્ત્રીવાળા? એ કે ના મમ્મી કાંઈ વાંધો નહીં, ડૂચા નાખ. ગોપી અવળા પહેરીને ગઈ હતી ને ઠાકોરજીએ સવડા કર્યા. એટલે ચિંતા ઠાકોરજીને, આપણે કરવાની જરૂર નથી. ઠાકોરજી જ્યારે ગોકુળ છોડીને મથુરા ગયા, તમે ગોકુળથી મથુરા ન જાશો હરી, તમને કંસ બોલાવે કપટ કરી. ગોપી કહે છે. તો ઠાકોરજી તો છતાંય આપણે બધાય જાણીએ છીએ ગોકુળ છોડીને મથુરા ગયા. વ્રજ કે વિરહી લોગ બેચારે ઠગે સે રહ ગયે. ઠાકોરજી જ્યારે યમુનાજી પાસે ઊભા હોય છે મથુરામાં, અને ઉદ્ધવજી હાથ મૂકીને આમ જુએ છે કે શું કરે છે મથુરાધીશ, આંખમાંથી 2 અશ્રુ પડ્યા અને યમુનાજીમાં ઉફાન આવી ગયો. એટલો વિરહ યમુનાજીથી સહન ન થયો. અને ઠાકોરજી ગોકુળ બાજુ જુએ કે કોઈ કમળ આવે છે જેને સામનેજીનો સ્પર્શ થયો હોય,
કોઈ ગુલાબની માળાજી આવે છે જેણે સામનેજીએ ધારણ કરી હોય, કોઈ ચૂંદડી આવે છે જેણે સામનેજીએ ધારણ કરી હોય. અને ત્યારે ઉદ્ધવજી કહે છે, આ ગોવાનડીમાં શું તમારું મન મોયું છે? આ તો બધી ગવારણ કહેવાય, આ બધા દૂધ વેચવાવાળા, તમને આની સાથે. અને ત્યારે ઠાકોરજી ઉદ્ધવને વ્રજમાં મોકલે છે. એની વાતો બહુ ઘણી બધી છે, ફરી કોક વાર આવીશ ત્યારે કહીશ, પણ એની એક નાની વાત કહી દો. ઉદ્ધવજી રાધાજી પાસે આવ્યા. રાધાજી કોઈ સામો દ્રષ્ટિ મિલાવતા નથી. આવીને બેઠા. લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રી ભામા, મંગલા, શ્રી મંગલા. રાધાજી એક સરસ ચિત્ર દોર્યું હતું ઠાકોરજીનું. વેણુને, બાજુબંધને, બેરખાને, પહોંચીને, અણવટને, વીંછીને, લરને, તોરાને. પ્રભુ આમ એમ લાગે હમણાં બોલશે, એટલું સુંદર સ્વરૂપ. ઉદ્ધવજી કે આ તો વ્યાપક છે બ્રહ્મ તો સર્વ જગ્યાએ છે. પણ ત્યાં કાંઈ ન બોલ્યા રાધાજી પાસે. રાધાજી પાસે એકદમ ચૂપ થઈ ગયા, એકદમ મૌન થઈ ગયા. રાધાજીનું સ્વરૂપ ને તેજ ને આભા ને પ્રકાશ ને પૂંજ ને પ્રભાવ ને. પણ ચિત્ર સામું ધ્યાન ગયું. લલિતાજી ઈશારાથી કહ્યું, સામનેજીએ દોર્યું છે. નેત્ર તો એવા દોર્યા હતા, 10 કમળના દર્શન થતા હતા. મુખ કમળ ને, નેત્ર કમળ ને, નાભી કમળ ને, હસ્ત કમળ ને, ચરણ કમળ ને, હાથમાં કમળ ને. ઉદ્ધવજીને એમ થયું કે પ્રભુ મથુરામાં છે કે અહીંયા છે? રાધાજીને સાક્ષાત દર્શન થતા હતા. ઉદ્ધવજી આમ થઈ ગયા. ત્યારે લલિતાજી સામો ઈશારો કરીને ઉદ્ધવજીએ કહ્યું, બહુ સુંદર, અતિ સુંદર, પણ આમાં મારે એક વાત કરવી છે. લલિતાજીએ કહ્યું, શું? પ્રભુને બધું સુંદર દોર્યું છે, ચરણ કેમ નથી બનાવ્યા? ત્યારે લલિતાજીએ કહ્યું, અમે એ જ પ્રશ્ન પૂછ્યો કે તું દરરોજ નવી લીલા, કોઈ વાર દાન લીલાનું ચિત્ર, કોઈ વાર માન લીલાનું, હોરી લીલાનું, ચોરી લીલાનું, પ્રેમ લીલાનું, રસ લીલાનું, રાસ લીલાનું, અન્નકૂટ લીલાનું, નૌકા વિહાર લીલાનું, પનિહારી લીલાનું, નવવિલાસ લીલાનું, પણ એકેમાં તું ચરણ નહીં બનાવતી. ત્યારે અમને સામનેજી રાધે કહ્યું, સાંભળ લલી, ચરણ હતા ને તો આપણને મૂકીને મથુરા વયો ગયો. આને ચરણ બનાવવું ને તો પાછો આ ચરણ ચોકે જતો રહે. એટલે મારે ચરણ બનાવવા, એટલે આપણને ચરણની ભક્તિ આપી છે, શરણ આપ્યું છે. પ્રભુના ચરણારવિંદ એટલે આપણા પુરુષોને કયું તિલક કરવાનું. વૈષ્ણવ કોના ભાવથી તિલક કરે? વલ્લભના ભાવથી. વલ્લભ કોના ભાવથી તિલક કરે? ઠાકોરજીના ભાવથી. અને ઠાકોરજી કોના ભાવથી તિલક કરે? રાધાજીના ભાવથી. કારણ કે ચરણ જ ન બનાવ્યું, ના બનાવવું તો વયા જાય ને. એ ચરણ આપણા માથે વલ્લભે પધરાવી દીધા કે તું રોજ ચરણ સ્પર્શ કરીશ ને તો ઠાકોરજીનું સામર્થ્ય નથી તને છોડીને જાય. આપણા ઘરે બિરાજતા હોય તો રોજ કરીએ જ મારા વાલા ચરણ સ્પર્શ. એને આપણી ટેવ પડી ગઈ, એવું ન જાય. આપણું છોકરાને આપણે બપોરે ખીચડી બનાવી હોય ને સાંજે મસાલાવાળી કરી દઈએ ને તાવ આવ્યો હોય તો, અને બાજુવાળા એમ કે ને, બાજુવાળા એમ કે ને કે મોકલો ને તમારા આકાશને, આજે અહીં શીરો દાળ ભાત શાક. આપણે પૂછીએ, જાન બેટા, મમ્મી માર મસાલાવાળી ખીચડી તારા હાથની ખાવીશ. તો આપણા ઠાકોરજી આપણા ઘરે આપણા માથે બિરાજે છે ને, જરાય ચિંતા નહીં કરવાની. યથા દેહે તથા દેવે. એ 56 ભોગ કહેતા જ નથી.
એક વૈષ્ણવ નવા નવા ઠાકોરજી પુષ્ટ કરે ને અન્નકૂટ આવ્યો, એટલે કીર્તનમાં આવે ને પપચી ને રોટી ને પૂરી ને બાંટેલી ને છાટેલી ને જાળીવાળી ને આંકડાવાળી ને ઢાળો ને. મને કે ઈલાબેન ઓહો આપણે તો લોચા પડી ગયા. મેં તો શું થયું મારા વાલા? એ કે તમારે સત્સંગ સાંભળીને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, પણ આટલી બધી સામગ્રી મન તો એ કે શીરોય સારું બનાવતા નથી આવડતો. મેં મારે એવું જ હતું. મેં મારા વાલા કીર્તન ગાઈએ છીએ, ઠાકોરજીને ખબર છે આપણે સંસારમાં રહીને શ્યામને ભજીએ છીએ. આપણે કીર્તન ગાઈએ ને તો ઠાકોરજી માને કે આ એક એક સામગ્રી મારી માં મને ધરાવે છે, એટલે જેટલું થાય એટલું કરવાનું. આણે આટલું કર્યું એટલે મારે કરવાનું એવું નહીં. અમારે બહુ ટાઈમમાં હોય તો અમારે ઠાકોરજીને ભેળીમાં જ મજા આવે. એની માન તેવડ હોય એટલું જ કરે ને. તો બહુ આનંદ આવ્યો. બધાની સાથે મળીને વધુ આનંદ આવ્યો. એનાથી વિશેષ તમારા બધા આમ એક ધારા મારી સામું જોઈ રહ્યા છે. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. આપણે નહીં કહેતા તમારી નજરથી હું સમજી ગઈ કે તમે મને કેટલો પ્રેમ કરો છો. તો આજે બધા અહીંયા આવ્યા, જયશ્રીબેનનો ભાવ ખેંચી લાવ્યો. બાકી આજે 1% જ આવવાની શક્યતા હતી, પણ ઓલું કહે ને કે ભાવ હોય ને તો જીવનમાં અભાવ ન આવે. ભાવ હોય તો જીવનમાં અભાવ ન આવે. અભાવ ન આવે ને તો સ્વભાવ સુધરા વિના રે, અને સ્વભાવ સુધરે તો ઠાકોરજીનો ભાર ન લાગે, ઠાકોરજીમાં ભાવ આવે. બરાબર છે ને મારવાલા? બસ સત્સંગના વિરામ આપીએ. શિયાળાનો દિવસ તમારા બધાના આનંદને હું મહેસૂસ કરું છું, હું ફીલ કરું છું કે આજે અંધારું થવા આવ્યું છતાંય ઉંમરવાળા કોઈ ઉતાવળ નથી કરતા કે અમારું મોડું થાય છે. ખરેખર અમુક જગ્યાએ જાઉં ને તો હું આમનામ ઈશારો કરી દઉં કે બસ હવે હાલો. આજે મને એમ થાય કે સવાર સુધી બેસી રહું છે બધાય. જયશ્રીબેન તૈયાર છે. વલ્લભની કૃપા. ચલો એક નાનું અમસી કીર્તન કરો સર. ઓ બંસી નંદલાલા તારી ઝાંખી કરવા આવી છું. ઓ જરા દ્વાર ખોલો ને નંદલાલા, તારા દર્શન કરવા આવી છું. જરા દ્વાર ખોલો ને નંદલાલા, તારા દર્શન કરવા આવી છું. મને છે ને આમ દરેકમાં પાછું આમ ભાવ કહી દેવો ગમે. જો દર્શન નહીં આવ્યા અને ઝાંખી આવી, આ બેમાં ફેર કે એક? કાંઈક તો કયો. એક કે ફેર? શું ફેર? જો હવે સમજાવું. ગાવા માટે તો જો તમે ગોકુળનાથજીવાળા બહુ સરસ ગાય અને ગિરાજધામવાળા બહુ ગાય, એટલે મારે તમારું સાંભળવું છે. એટલે એક તમે લોકો ગાજો એટલે યુટ્યુબમાં આવે, અમે રાજી થઈએ કે અમે આવા વૈષ્ણવ ઘેર ગયા હતા. હવે હું ઝાંખી અને દર્શનનો ભાવ સમજાવી દઉં, પછી તમે લોકો એક સરસ જમાવટ થાય એવું ગાઓ. હા ગાજો મારવાલા. હવે સાંભળો. દર્શન અને ઝાંખી. પહેલાંના વૈષ્ણવ ઠાકોરજીનો અનુસર કરે ને રાતના તો એટલો બધો વિરહ થાય કે સવારે મંગળામાં ઘંટી વગાડે ને તો જાય. 1 મિનિટ રેખો.
એટલો ઠાકોરજીનો વિરહ થાય, રાત્રે એટલો વિરહ થાય કે ઠાકોરજીને ઘંટી વગાડીને જગાડવા જાય ને ટેરો ખોલે ને તો આંખમાં આંસુ આવી જાય. તો એ અશ્રુ છે ને આમ એવા આવી જાય કે ઝાંખું દેખાય. તમે જો આપણે રોતા હોય ને તો ઝાંખું દેખાય, તમને ખબર છે ને? મને એવું થાય, તમારી મને ખબર નહીં, તમને બધાને થાય છે તો ઝાંખું દેખાય. તો એ ઝાંખું દેખાય ને તો ઠાકોરજીની ઝાંખી કરતા હતા. અને આપણને બધાને ચોખ્ખું દેખાય કારણ આપણને વિરહ થતો એટલે આપણે બધા દર્શન કરીએ છીએ. બરાબર ને? હવે એક કીર્તન ગાઓ મારા વાલા, હાલો. ના, એક મિનિટ, એ ના ગવાય આપણા. कैसे आऊँ मैं कान्हाई, कैसे आऊँ मैं कान्हाई, तेरी गोकुल नगरी बड़ी दूर नगरी, कैसे आऊँ मैं कान्हाई, कैसे आऊँ मैं कान्हाई, तेरी गोकुल नगरी बड़ी दूर नगरी, दूर नगरी तेरी दूर नगरी, दूर नगरी तेरी दूर नगरी. रात को आऊँ तो कान्हा डर मोहे लागे, रात को आऊँ तो कान्हा डर मोहे लागे, दिन को आऊँ तो देखे सारी बड़ी दूर नगरी, कैसे नगरी बड़ी दूर नगरी, कैसे आऊँ मैं बड़ी दूर लागे सखियों से पायल मोरी बाजे, पायल मोरी बाजे, चलूं तो चलने के डगरी बड़ी दूर नगरी, कैसे आऊँ मैं कान्हाई नगरी बड़ी दूर नगरी, कैसे आऊँ मैं कान्हाई, कैसे आऊँ मैं कान्हाई, तेरी दूर नगरी बड़ी दूर नगरी. નંદ યશોદા લાલ की जय. કાલે અમને ત્યાં પાટોત્સવ હતો. નંદ કે आनंद भयो जय कन्हैया लाल की, નંદ આનંદ ભયો છે, जय कन्हैया लाल की. હાથી ओढ़ दिए पालकी, हाथी दिए ઘોડા દી पालकी, जय કનૈયા આનંદ ભયો जय कन्हैया लाल. કો લડ્ડુ લાપસી યુવાન નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા लाल की, दाऊजी को भैया आयो, जय कन्हैया लाल की. दाऊजी को भैया आयो, जय कन्हैया लाल की, राधा जय कन्हैया लाल की, नंद घरा नंद भयो जय कन्हैया लाल की. नंद के चराने आयो जय कन्हैया लाल की,
મોર દિયે પાલકી दाऊदी को भैया भयो જય કનૈયા લાલ કી राधा जी को सैया भयो જય કનૈયા લાલ કી बंसी बजवैयो आयो की फोड़ाने आयो જય કનૈયા લાલ કી नंद घेरा नंद भयो જય કનૈયા લાલ નંદ યશોદા दंडवत प्रणाम करूँ छू चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे प्रणाम जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दासी के द्वार पे मेरा बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंड हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ करे कराव्યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ ક્ષમા કર દ્રઢહીન ચરણ એના ચરણા નાખેરો શ્રી વલ્લભ તવ જુગ દ્રઢ ચરણ સા ઓર કલીને જાસો વિવિધ આંધરો બિના મોલકો ચેરો ભરોસો ચરણ દ્રઢહીન ચરણ દ્રઢહીન ચરણ કે આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી વૈષ્ણવને જય જય કરી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ.